મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે મહત્વપૂર્ણ અગત્યની ભરતી સંબંધી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 08/2025-26 તેમજ જાહેરાત ક્રમાંક 127/2024-25 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી બંને ભરતી સંબંધી અગત્યની જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો વિગતે જોઈએ મિત્રો, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 8/2025-26 માટે 7/9/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ 5/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કસોટીમાં સફળ થયેલ તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે કે ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તારીખ 10/11/2025 ના રોજ 13 કલાકથી 24/11/2025 ના રોજ રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો 24/11/2025 ના રોજ રાત્રે 23:59 કલાક સુધીમાં અપલોડ કરવાના રહેશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અહીં આપેલ સમય મર્યાદા મુજબ મુખ્ય લેખિત પરીક્ષા માટે ફોર્મ ભરવાનું તેમજ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઉમેદવાર તરફથી મળેલા અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉક્ત જગ્યાઓની ભરતી પરીક્ષા નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકી ધોરણોની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારે સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા મિત્રો સંભવિત સ્થળ આપેલું છે ગાંધીનગર કે અમદાવાદ ખાતે મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને મુખ્ય લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો તેમના માટે મિત્રો વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. મુખ્ય પરીક્ષાનું અરજીપત્રક અને ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની રીત મિત્રો એ આપેલી છે. તો ખાસ મિત્રો સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ જ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે. અહીં મિત્રો બિન અનામત કક્ષાના ઉમેદવારો છે જે 150 રૂપિયા ફી ભરવાની રહેશે અને ઓનલાઈન ફીની ચૂકવણી કરી શકાશે. બિન અનામત કક્ષાના ઉમેદવારો ઓનલાઈન ફી 24/11/2025 ના 23:59 કલાક અને પોસ્ટ ઓફિસમાં કચેરી સમય સુધી ભરી શકાશે. જો ઉમેદવાર ઓનલાઈન ફીની ચૂકવણી કરી હોય અને ફીના નાણાં બેંકમાંથી કપાયેલ હોય અને તેની પહોંચ ન મળી હોય તો ઉમેદવારે હેલ્પ ક્વેરીમાં ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરીને જાણી શકાશે. તો અહીં મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે ઓનલાઈન ફી ભરવા સંબંધી. અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ 150 રૂપિયા મુખ્ય પરીક્ષા માટે ફી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ સૂચના આપેલી છે. ઉપરોક્ત પેરા 2 ની સૂચનાઓ અનુસાર 24/11/2025 ના રોજ રાત્રે 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો ભરનાર તેમજ ઉપરના ફકરામાં દર્શાવેલ અરજીપત્રક તેમજ દસ્તાવેજો એ મિત્રો વેબસાઇટ પર અપલોડ કરેલ હશે તેવા ઉમેદવારો જ મુખ્ય લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે અને તેવા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. ત્યારબાદ મિત્રો મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સહિત અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી આપેલી છે. તો એ મિત્રો ખૂબ જ અગત્યની બાબત છે. અહીં મિત્રો ક્રમ મુજબ પ્રમાણપત્રો અપલોડ કરવા વિશે સૂચના આપેલી છે. તો તે તમામ સૂચનાઓ વાંચીને તે મુજબ મિત્રો લાગુ પડતા હોય તે પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. પ્રમાણપત્રો અપલોડ કરવાના સંબંધિત મોડ્યુલમાં એક કરતાં વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી એક સિંગલ PDF બનાવી અને તે મોડ્યુલમાં અપલોડ કરવાની રહેશે. ખાસ સૂચનાઓ આપેલી છે. અરજી સાથે ઉપર દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા પ્રમાણપત્રો પુરાવા PDF, JPG કે PNG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને અચૂકપણે તેમનો ક્રમ જાળવવાનો રહેશે. એટલે કે ક્રમમાં દર્શાવેલ છે તે મુજબ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. લાગુ પડતા ન હોય તેવા પ્રમાણપત્રો કે પુરાવા સામેલ કરવાના રહેશે નહીં. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવારે અસલ પ્રમાણપત્રો જ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. જો કોઈ કારણસર અસલ ઉપલબ્ધ ન હોય તો અસલની જગ્યાએ ઝેરોક્ષ નકલ હશે તો ઉમેદવારે સ્વયં પ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ કરીને અપલોડ કરવાના રહેશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવાર જ્યારે મોકલવામાં આવેલ
ફિઝિકલ ઓફલાઈન અરજીપત્રક અને પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે નહીં, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને જરૂરી પ્રમાણપત્રોના નમૂના આયોગની વેબસાઇટ મિત્રોએ આપેલી છે, તેમના પરથી ડાઉનલોડ સેક્શનમાં જઈને ડાઉનલોડ કરી શકાશે. મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સમય મિત્રોએ આપેલો છે 24/11/2025 ના રોજ રાત્રે 23:59 કલાક સુધી મુખ્ય પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકાશે. અને પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ છે 24/11/2025 રાત્રે 23:59 કલાક સુધી. વેબસાઇટ મિત્રોએ આપેલી છે પ્રમાણપત્રો અપલોડ કરવાની અને મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની બંને વેબસાઇટ આપેલી છે. ત્યારબાદ મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ અને સમય આપેલો છે. ઓનલાઈન મિત્રો ફી ભરવા માંગતા ઉમેદવારો 24/11/2025 ના રોજ રાત્રિના 23:59 કલાક સુધી અથવા તો પોસ્ટ ઓફિસમાં કચેરી સમય સુધી ઓનલાઈન ફી ભરી શકશે, તેમજ પોસ્ટ ઓફિસમાં ફી ભરી શકશે. તારીખ મિત્રો 24/11/2025 રહેશે અને સમય 23:59 કલાક એટલે કે રાત્રિના 12 વાગ્યા પહેલા ફી ભરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના 8/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 8/2025-26 સંબંધિત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મુખ્ય પરીક્ષા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષામાં ભાગ લીધો હોય અને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.